જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી માં તમારું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે એક ખૂબ જ ખાસ વ્રત વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે ગૌરી વ્રત, જેને ગુજરાતમાં મોળાકત તરીકે પણ ઓળખવામાં આવે છે। જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને પહેલા લાઈક કરો અને કોમેન્ટમાં જય ગૌરી માં અને ઓમ નમઃ શિવાય જરૂર લખો। આ વ્રત નાની ઉંમરની કન્યાઓ કરે છે, ખાસ કરીને 5 થી 15 વર્ષની દીકરીઓ જેઓ હજી લગ્ન નથી કર્યા। આ વ્રત અષાઢ મહિનામાં 11 થી શરૂ થઈને પૂનમ સુધી એટલે કે 5 દિવસ સુધી કરવામાં આવે છે। આ 5 દિવસ દરમિયાન દીકરીઓ ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે। આ વ્રતનો ઉદ્દેશ્ય એ છે કે દીકરીઓને ભવિષ્યમાં સારો પતિ મળે અને તેમનું જીવન સુખી થાય। તો ચાલો આ વ્રત વિશે થોડું સરળ રીતે સમજીએ। ગૌરી વ્રત 2025 માં 6 જુલાઈ રવિવારથી શરૂ થઈ રહ્યું છે। આ દિવસે દેવશયની એકાદશી પણ આવે છે। આ વ્રતની શરૂઆત એક ખૂબ જ સુંદર કથાથી થાય છે, જે શિવપુરાણમાં જણાવેલી છે। ઘણા વર્ષો પહેલા હિમાલયના રાજાની દીકરી પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ રૂપે મેળવવા માટે આ ગૌરી વ્રત કર્યું હતું। તેમણે ખૂબ જ ભક્તિથી આ વ્રતનું પાલન કર્યું અને તેના ફળે તેમને ભગવાન શિવ પતિ રૂપે મળ્યા। એટલે જ આજે પણ નાની દીકરીઓ આ વ્રત કરે છે, જેથી તેમની પણ મનોકામના પૂર્ણ થાય અને તેમને સારો જીવન સાથી મળે। આ વ્રત ફક્ત ભગવાનની ભક્તિ માટે જ નથી, પરંતુ નાની ઉંમરથી જ દીકરીઓને વ્રત અને ઉપવાસનું મહત્વ સમજાય તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે। અને આ વ્રત દ્વારા દીકરીઓ નાની ઉંમરથી ધર્મની બાબતો શીખે છે। આ વ્રતના 5 દિવસ દરમિયાન દીકરીઓ અળુનું ભોજન લે છે, એટલે કે એવું ભોજન જેમાં મીઠું ના હોય। આ દિવસોમાં તેઓ મીઠું ખાતી નથી, કારણ કે આ વ્રતમાં શુદ્ધતા અને નિયમોનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે। આ વ્રતમાં એક ખાસ વસ્તુ છે જેને આપણે જવારા કહીએ છીએ। જવારા એટલે ઘઉં, જવ, તલ, મગ, તુવેર જેવા 7 ધાન્યોને માટીમાં વાવીને ઉગાડવામાં આવે છે। આ ધાન્યોને અષાઢ મહિનાની પાછળથી વાવવાનું શરૂ કરવામાં આવે છે અને રોજ તેને પાણી આપવામાં આવે છે। જ્યારે 11 આવે છે ત્યારે આ જવારા ખૂબ સુંદર રીતે ઉગી જાય છે। આ જવારાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે અને તેની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। આ વ્રતમાં જવારાની પૂજા ઉપરાંત બીજી એક ખાસ વસ્તુ છે જેને નાગલા કહેવાય છે। આ નાગલા એ ભગવાન શિવનું પ્રતીક છે। નાગલા બનાવવા માટે રૂની પૂનીને કંકુથી રંગીને તેમાં ગાંઠો વાળવામાં આવે છે। આ નાગલાને જવારા ઉપર ચઢાવવામાં આવે છે અને પછી જવારાની પૂજા કરવામાં આવે છે। આ રીતે શિવ અને પાર્વતી બંનેની અન્યુક પૂજા થાય છે, જેનાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે। દરરોજ સવારે દીકરીઓ આ જવારાની પૂજા કરે છે અને પછી શિવજી અને માતા પાર્વતીના દર્શન કરવા મંદિરે જાય છે। આ વ્રત દરમિયાન તેઓ ખૂબ જ શ્રદ્ધાથી નિયમોનું પાલન કરે અને તેમના ઘરના વડીલો જેમ કે મમ્મી, પપ્પા, દાદી કે અન્ય કોઈ તેમનું ધ્યાન રાખે છે કે તેઓ ભૂલથી પણ કંઈ ખાઈ ન લે। આ વ્રત નાની દીકરીઓ માટે ખૂબ જ ખાસ હોય છે, કારણ કે તે નાની ઉંમરમાં જ ભગવાનની ભક્તિ શીખે છે। ઘરના વડીલો તેમને વ્રતનું મહત્વ સમજાવે છે અને તેમને પ્રેમથી શીખવે છે કે આ ખાવું, આ ન ખાવું, આ રીતે પૂજા કરવી। જો ભૂલથી કંઈ ખાઈ લે તો પણ તેમને ઠપકો ન આપવો, પરંતુ પ્રેમથી સમજાવવું, કારણ કે ભગવાન ભાવ જુએ છે। આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દીકરીઓ નાનપણથી જ ધર્મ અને ભક્તિનું મહત્વ સમજે અને તેમનું જીવન સુખી અને સફળ બને છે। ગૌરી વ્રત અષાઢ મહિનાની 11 થી શરૂ થાય છે અને પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સુધી ચાલે છે। આ 5 દિવસ દરમિયાન દીકરીઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને સુંદર રીતે સોળે શણગાર કરે છે। પછી તેઓ એક થાળીમાં જવારા, નાગલા, ચુંદડી અને પૂજાની બીજી વસ્તુઓ જેમ કે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને ફૂલ લઈને તૈયાર થાય છે। આ પૂજા ઘરે પણ કરી શકાય છે, પરંતુ ઘણી વખત દીકરીઓ સમૂહમાં શિવ મંદિરે જાય છે અને ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે। પૂજા દરમિયાન તેઓ જવારાને નાગલા ચડાવે છે, કારણ કે જવારા એ માતા પાર્વતીનું સ્વરૂપ છે અને નાગલા એ ભગવાન શિવનું પ્રતીક છે। આ રીતે શિવ અને પાર્વતી બંનેની એકસાથે પૂજા થાય છે, જેનાથી વ્રતનું ફળ પૂર્ણ થાય છે। પૂજા કર્યા પછી તેઓ પ્રાર્થના કરે છે, હે માતા પાર્વતી, મને સદબુદ્ધિ આપજો, સારા સંસ્કાર આપજો, સારા લક્ષણો આપજો, મારા મનના મનોરથ પૂરા કરજો, મને મનગમતો ભરથાર આપજો અને જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને નાની બાળા સમજી માફ કરજો અને વ્રતનું પૂર્ણ ફળ આપજો।
જો આવું બોલતા નાની બાળાને ન ફાવે તો તેના વતી તેની મમ્મી અથવા દાદી બોલી શકે છે. આ પ્રાર્થના દરમિયાન તેઓ પોતાના દિલની ઈચ્છાઓ ભગવાન સમક્ષ રજૂ કરે છે. આ વ્રત દરમિયાન દીકરીઓએ ખૂબ જ નિયમોનું પાલન કરવું પડે છે, જેમ કે તેઓ મીઠું ખાઈ શકતી નથી અને ફક્ત અલ્લુનું ભોજન જ લે છે. આ ઉપરાંત તેઓએ દિવસ દરમિયાન ખૂબ જ શુદ્ધ અને પવિત્ર રહેવું પડે છે. ઘરના વડીલો જેમ કે મમ્મી કે દાદી તેમનું ધ્યાન રાખે છે કે તેઓ ભૂલથી પણ કંઈ ખાઈ ન લે. જો ભૂલથી કંઈ ખાઈ લે તો તેમને પ્રેમથી સમજાવવામાં આવે છે, કારણ કે આ નાની ઉંમરની દીકરીઓ હોય છે અને ભગવાન તેમના શુદ્ધ ભાવ જુએ છે. આ વ્રતનો એક ખાસ ઉદ્દેશ્ય એ પણ છે કે દીકરીઓ નાનપણથી જ ધર્મના નિયમો અને ભક્તિનું મહત્વ સમજે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો વ્રત કરવાનું ભૂલી ગયા છે, ત્યારે નાની દીકરીઓનું આ વ્રત કરવું એ ખૂબ જ મોટી વાત છે. આ વ્રત ચાતુર્માસની શરૂઆતનું પણ પ્રતીક છે. ચાતુર્માસ એટલે કે 4 મહિનાનો સમય જે દરમિયાન ઘણા વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. ગૌરી વ્રત એ ચાતુર્માસનું પહેલું વ્રત માનવામાં આવે છે અને એટલે જ તેનું ખૂબ જ મહત્વ છે. આ વ્રતના છેલ્લા દિવસે એટલે કે અષાઢ પૂનમે દીકરીઓ રાત્રે બપોર વાગ્યા સુધી જાગરણ કરે છે. આ જાગરણ દરમિયાન તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના ભજનો ગાય છે અને ભક્તિભાવથી પૂજા કરે છે. આ રીતે 5 દિવસનું વ્રત પૂર્ણ થાય છે. ગૌરી વ્રતના 5 દિવસ પૂર્ણ થયા પછી છઠ્ઠા દિવસે એટલે કે અષાઢ વધ એકમના દિવસે દીકરીઓ વ્રતના પારણા કરે છે. પારણા એટલે વ્રતનું સમાપન. આ દિવસે તેઓ સવારે શિવ મંદિરે જાય છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરે છે. આ દિવસે તેઓ જે જવારા ઉડાડ્યા હતા તેને નદીમાં વિસર્જન કરે છે કે મંદિરમાં પધરાવી દે છે. આ વિસર્જન એ એક ખાસ વિધિ છે જેનાથી વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે દીકરીઓ ખૂબ ખુશ હોય છે કારણ કે તેમણે 5 દિવસ સુધી નિયમોનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરી છે. આ વ્રતનું ફળ એવું માનવામાં આવે છે કે દીકરીઓને ભવિષ્યમાં સારો પતિ મળે, તેમનું જીવન સુખી થાય અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. ગૌરી વ્રત સતત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. જ્યારે આ 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એક ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં ઘરના લોકો અન્ય નાની દીકરીઓને ભોજન કરાવે છે અને તેમને ભેટ આપે છે. આ ભેટમાં સૌભાગ્યની વસ્તુઓ જેમ કે બંગડી, કંકુ, કાજલ કે બીજી નાની વસ્તુઓ હોય છે. આ ઉજવણી એક ખૂબ જ આનંદનો પ્રસંગ હોય છે કારણ કે આ દીકરીઓએ 5 વર્ષ સુધી શ્રદ્ધાથી વ્રત કર્યું હોય છે. આ ઉજવણી પછી દીકરીઓ જયા પાર્વતીનું વ્રત શરૂ કરે છે. જયા પાર્વતીનું વ્રત પણ ગૌરી વ્રતની જેમ ખૂબ જ મહત્વનું છે અને તે પણ 5 વર્ષ સુધી કરવામાં આવે છે. ગૌરી વ્રત નાની દીકરીઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વ્રતો દ્વારા તેઓ નાનપણથી જ ભગવાનની ભક્તિ, નિયમોનું પાલન અને ધર્મનું મહત્વ શીખે છે. આ વ્રતો તેમને સારા સંસ્કાર આપે છે અને તેમના જીવનને સુખી અને સફળ બનાવવામાં મદદ કરે છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો ધર્મ અને વ્રતો તો ભૂલી ગયા છે, ત્યારે નાની દીકરીઓનું આ વ્રત કરવું એ ખૂબ જ પ્રેરણાદાયી છે. ઘરના વડીલો જેમ કે મમ્મી, દાદી કે બીજા કોઈ તેમનું ધ્યાન રાખે છે અને તેમને પ્રેમથી માર્ગદર્શન આપે છે. જો દીકરીઓથી કોઈ ભૂલ થાય તો તેમને પ્રેમથી સમજાવવું જોઈએ કારણ કે ભગવાન તેમના શુભ ભાવ જુએ છે. આ વ્રતનો સૌથી મોટો સંદેશ એ છે કે નાની ઉંમરમાં જ દીકરીઓ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવાનું શીખે અને તેમનું જીવન સારા મૂલ્યો અને સંસ્કારોથી ભરેલું બને. આ વ્રત નાની દીકરીઓ માટે એક ખૂબ જ ખાસ અનુભવ છે જે તેમને ભગવાનની ભક્તિ અને નિયમોનું પાલન શીખવે છે. જો તમારા ઘરમાં કોઈ નાની દીકરી આ વ્રત કરતી હોય તો તેની સાથે બેસીને આ વ્રતનું મહત્વ સમજાવો. તેને કહો કે આ વ્રતથી ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ ખુશ થાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ વ્રતની વાત તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ખાસ જે બાળા વ્રત કરતી હોય તેને જરૂર મોકલજો જેથી વધુને વધુ લોકો આ વ્રતનું મહત્વ જાણે અને નાની દીકરીઓને આ વ્રત કરવા માટે પ્રોત્સાહન મળે. છેલ્લે હું પ્રાર્થના કરું છું કે હે માતા પાર્વતી, હે મહાદેવ, આપ સૌની મનોકામના પૂર્ણ કરો, સૌના દુઃખ દૂર કરો. બોલો માતા પાર્વતી માતાની જય, બોલો હર હર મહાદેવ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.